Let us start the webinar. I welcome you on behalf of Electrical Engineering Department, RC Technical Institute, Ahmedabad. It is our pleasure that Professor A.M. Patel, Head of the Department, Electrical Engineering, RC Technical Institute, Ahmedabad, is Mr. J.V. Bhatt is also with us, and he will also deliver good content today. So friends, you have just completed your fourth semester and you will start fifth semester soon. તો આજનો આ જે ટોપિક છે કે હાઉ ટુ સિલેક્ટ ગુડ ફાઇનલ યર પ્રોજેક્ટ. તો તમને એક પ્રશ્ન પહેલા તો સૌથી પહેલા તો કરવો છે કે હેવ યુ એવર થિંક અબાઉટ યોર ફાઇનલ યર પ્રોજેક્ટ? તમે એના વિશે વિચારેલું છે ખરું? તમે એના વિશે વિચાર કર્યો હશે તો આજનો આ જે વેબિનાર છે એ તમને જરૂરથી ખૂબ જ કામમાં લાગશે. અને જો તમે હજુ સુધી વિચાર કરેલો નથી તો તમારે આજથી જ એનો વિચાર ચાલુ કરી દેવો જોઈએ. અને આમાંથી જે પણ તમને ટિપ્સ મળશે એના અનુસાર તમારે આગળ કામ ચાલુ કરી દેવું જોઈએ, કારણ કે એકદમ એપ્રોપ્રિએટ સમય છે, બરાબર? અને જેટલું તમે જલ્દીથી પૂર્ણ એટલું આગળનું કામ તમારું ઝડપથી વધશે. સો નાઉ I request Professor A.M. Patel sir to say a few valuable words regarding this webinar. So over to Patel sir. હેલો વિદ્યાર્થી મિત્રો, પાંચમા સેમેસ્ટરમાં આપ સૌનું સ્વાગત છે. પાંચમા સેમેસ્ટરનો પ્રથમ વેબિનાર હાઉ ટુ સિલેક્ટ ગુડ ફાઇનલ યર પ્રોજેક્ટમાં આપનું સ્વાગત છે. આવા જ પાંચમા સેમેસ્ટરમાં આપણે એક પછી એક વેબિનાર શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઓનલાઈન વધારે એક્ટિવ રહેવું પડશે, એટલે બીજા મિત્રો જે કનેક્ટ ના થયા હોય એમને પણ ઇન્ટિમેટ કરજો કે કનેક્ટ થાય, કારણ કે ઘણી બધી ઇન્ફોર્મેશન આપણે આના થ્રુ જ જશે. હવે ફિફ્થ સેમેસ્ટર ને સિક્સ સેમેસ્ટરના વિષયની વાત કરીએ તો કમ્પેર ટુ થર્ડ અને ફોર્થ સેમેસ્ટર, ફિફ્થ અને સિક્સ સેમેસ્ટરમાં વિષયો ઘણા સરળ છે. એમાં પ્રોજેક્ટ 1 અને પ્રોજેક્ટ 2 જેવા છે કે જે વિદ્યાર્થીઓને ટાઈમસર પૂર્ણ થતા નથી. ટર્મ પૂરી થઈ જાય તેમ છતાં આ કામગીરી, પ્રોજેક્ટની કામગીરી અધૂરી રહે છે, છેક સુધી અધૂરી રહે છે. એટલા જ માટે આ એની એનાલિસિસ કરવામાં આવી કે આ કારણ શું છે. તેમાં જે એનાલિસિસ થઈ એમાં એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ સિલેક્ટ કરવામાં, ગ્રુપ સિલેક્ટ કરવામાં અને પ્રોજેક્ટ સિલેક્ટ કરવામાં ઘણો ટાઈમ વેસ્ટ કરે છે અને ઘણો ટાઈમ એમાં જ વ્યય થઈ જાય છે. એટલા જ માટે આપણે છેલ્લા 2 વર્ષથી એ સ્ટ્રેટેજી અપનાવી હતી અને સિસ્ટમેટિક આયોજન ડૉક્ટર જોશી અને ભાટી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને એના થકી આપણે ઘણું સારું આયોજન કરતા આવ્યા છીએ અને છેલ્લી 2 ટર્મથી વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય છે. પરંતુ દર વખતે આપણે શરૂઆત કરતા હતા પ્રોજેક્ટ સિલેક્શનની ટર્મ શરૂ થાય ત્યારે કરતા હતા, પરંતુ હવે આ ટર્મમાં લોકડાઉનનો જે ટાઈમ છે એનો સદુપયોગ કરી અને આપણે ટર્મ શરૂ થાય એના ઘણા સમય પહેલાથી આપણે પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવા માંગીએ છીએ. એના જ માટે આ એક વેબિનારનું આયોજન કર્યું હતું કે હાઉ ટુ સિલેક્ટ ગુડ ફાઇનલ યર પ્રોજેક્ટ. મિત્રો, આ વેબિનારથી તમને ઘણી ઇન્ફોર્મેશન એવી મળશે કે જેના થકી તમને પ્રોજેક્ટ સિલેક્શન, ગ્રુપ સિલેક્શન, પ્રોજેક્ટ આઈડેન્ટિફિકેશન, કઈ રીતે પ્રોજેક્ટ પૂર્ણ કરવો એની માહિતી મળશે અને કામગીરી વધુ સરળ રહેશે. તો હું આશા રાખું કે આ વેબિનાર તમારા માટે ખૂબ ઉપયોગી નીવડશે. થેન્ક યુ. Thank you Patel sir. Thanks for your valuable words for student. તો આ વેબિનાર જે સબ્જેક્ટ છે હવે તમે બધા અત્યારે જાણી ગયા હશો.
હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે. એમાં ટાઈમનું આપણે ધ્યાન ખરેખર રાખવું જ જોઈએ. બરાબર, કઈ વાંધો નહીં, પણ હવેથી કોઈ પણ વેબિનાર હોય કે ઇવન એકચ્યુઅલ લેક્ચર હોય કે બધામાં ખાસ ટાઈમને ધ્યાનમાં રાખીને તમે જોઈન થાવ. બરાબર, તમે જેટલું ટાઈમમાં પંક્ચ્યુઅલિટી નહીં રાખો એ પ્રમાણે તમને નુકસાન તો થશે અને બીજા બધા પણ ડિસ્ટર્બ થતા રહેશે. તો આપણે આગળ વધીએ. તો આજે વેબિનારનું આપણે આયોજન કર્યું છે સાહેબે કીધું એ પ્રમાણે. જો તમે એ પ્રમાણે બધા પોઈન્ટ જો ફોલો કરશો તો તમને ચોક્કસથી ફાયદો થશે. અને તમે આ વેબિનારમાં જે પણ ટિપ્સ આપી છે એનો ઉપયોગ કરી સારી રીતે પ્રોજેક્ટને સિલેક્ટ કરો, સારી રીતે પૂર્ણ કરો અને એનો ભવિષ્યમાં પણ ઘણો બધો લાભ, ભરપૂર લાભ મેળવો, એવી હું અત્યારથી જ તમને શુભેચ્છા પાઠવું છું. અને આપણે પ્રેઝન્ટેશનને આગળ વધારીએ. હું એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઓપન કરું છું. થોડીક સેકન્ડ એમાં ડિલે આવશે, તો રાહ જોજો. So friends, our subject is today how to select good final year project. So these are contents. આની અંદર આપણે જોઈશું કે કેવી રીતે આપણો એરિયા કે ટોપિક સિલેક્ટ કરવો જોઈએ, એને આપણે ટિપ્સ આની અંદર આપીશું. સારો પ્રોજેક્ટ સિલેક્ટ કરવાથી સ્ટુડન્ટમાં કેવી કોમ્પિટન્સી અને સ્કિલ ડેવલપ થાય છે, બરાબર, એ બી આપણે આમાં ચર્ચા કરીશું. ગાઈડનું સિલેક્શન પણ અગત્યનું છે. ઇટ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એન્ડ એના વિશે બી આપણે ચર્ચા કરીશું આમાં. માત્ર સારો પ્રોજેક્ટ સિલેક્ટ કરો એ પૂરતું નથી હોતું, અને એના વિશે આપણે જોઈશું કે સક્સેસફુલી કેવી રીતે પ્રોજેક્ટને પૂર્ણ કરવો. એસએસઆઈપી સ્કીમ જે આપણે ગુજરાત સ્ટેટની સ્કીમ છે, એને આપણે વિસ્તૃત આવતીકાલે એના વિશે વાઘેલા સાહેબ માહિતી આપશે, પણ એને આપણે થોડીક શરૂઆતની જાણકારી લઈશું અને જેને આપણે ફ્લોચાર્ટ થ્રુ સમજીશું કે કેવી રીતે તમારે આગળ વધવું જોઈએ અને શું કરવું જોઈએ. અને છેલ્લે આ જે આપણે આ રીતની ટેકનિક આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એનાથી શું ફાયદો થઈ શકે અને અત્યાર સુધી ડિપાર્ટમેન્ટને અને એના વિદ્યાર્થીઓને શું ફાયદો થયેલો છે એનો આપણે આઉટકમ બી છેલ્લે આપણે એની પણ આપણે ચર્ચા કરીશું. So selection of final project is the challenging part for student. કારણ કે શરૂઆત કેવી રીતે કરવી સ્ટુડન્ટને ખબર હોતી નથી, પણ એ ખૂબ જ જરૂરી હોય છે. અને તમારા સિનિયર સ્ટુડન્ટ જે બી છે એનાથી બી તમે સાંભળ્યું હશે કે ફાઇનલ પ્રોજેક્ટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ડિપ્લોમા, એઝ મેની ઇન્ટરવ્યુ આસ્ક અબાઉટ. ઇન્ડસ્ટ્રીમાં તમે જાઓ ત્યારે ઇન્ટરવ્યુમાં તમારા પ્રોજેક્ટ વિશે પૂછવામાં આવતું જ હોય છે. એટલે કે જો સિલેક્શન સારું હશે તો ભવિષ્યમાં બી તમે એનો લાભ લેતા રહેશો. Industry oriented project can add extra weight to your resume and help you to get a good job in the industry of your core branch. તમે જો ઇન્ડસ્ટ્રી ને સંલગ્ન કે એવું તમે ટાઇટલ રાખેલું હશે કે એની નીડ કે એનો પ્રોબ્લેમ સોલ્વ કરતું હશે તો એ આગળ જઈને ઇન્ડસ્ટ્રીમાં તમારું સિલેક્શન ચોક્કસથી પાકું કરશે.
after completion of this presentation, I hope that your confusion regarding selection of final year project will be cleared. પણ આગળ વધતા પહેલા આપણે બે વસ્તુ બરાબર ધ્યાનમાં લઈ લઈએ. તમે કહેવત તો સાંભળી હશે કે વેલ બિગન ઇઝ હાફ ડન, એટલે કે જો શરૂઆત સારી હશે તો આગળનું કામ સારું થશે. બરાબર, એટલે અહીંયા આપણે સારી શરૂઆત કેવી રીતે થાય એના વિશે ચર્ચા કરવા ભેગા થયા છીએ. પણ માત્ર સારી શરૂઆત કરી લેવી એ પણ પૂરતું નથી હોતું. બીજી પણ કહેવત છે જે તમે સાંભળી હશે કે નો પેન નો ગેન, એટલે કે સારું ટાઇટલ સિલેક્ટ કર્યું, આગળનું ધારો કે દિશાવિહીન કામ કરો, કોઈ ક્લ્યુલેસ તમે આગળ વધતા જાઓ, તો ઘણીવાર એવું બનતું હોય છે કે ટાઈમસર પૂરો ના થાય કે પ્રોપર કામ પૂરું ના થાય અને એનો લાભ તમે મેળવી શકો નહીં. ફોર એક્ઝામ્પલ એવું બને કે તમે પ્રોજેક્ટનું સારું ટાઇટલ સિલેક્ટ કર્યું, ગાઈડને મળ્યા, પછી તમે તૈયાર ખરીદીને લઈ આવ્યા, એટલે અહીંયા લખ્યું છે કે નો પેન, તમે એમાં કશું કામ જ નથી કર્યું, તમે કોઈ મહેનત નથી કરી, પ્રોબ્લેમ તમને ઊભો જ થયો નથી, તો તમને કશું શીખવા મળવાનું નથી. બરાબર, એટલે એનો ફ્યુચરમાં જે પણ જે આગળ તમને જણાવવાના છે એવા કોઈ જ બેનિફિટ તમને એમાંથી મળતા હોતા નથી. કદાચ તમે પાસ થઈ જાય એ વાત અલગ છે. બરાબર, તો આપણે માત્ર માર્કને ધ્યાનમાં રાખીને સિલેક્શન કરવાનું નથી. ઘણા બધા મુદ્દા જે અહીંયા આપણે રજૂ કરવાના છીએ એ તમારે ધ્યાનમાં રાખવાના છે. બરાબર, તો આગળ વધીએ. અહીંયા તમને પ્રોજેક્ટ 1 અને પ્રોજેક્ટ 2 નું ઓવરવ્યુ તમને બતાવ્યું છે. ડિટેલમાં આમ તો ભાટી સાહેબ સમજાવવાના છે તમને, પણ ખાલી આપણે એ વસ્તુ જાણી લઈએ કે તમે જે પણ ટાઇટલ સિલેક્ટ કરશો અને પ્રોજેક્ટનું કામ, એ કામ તમારે સેમિસ્ટરમાં વિભાજિત તમારે કરવાનું છે. એમાં જે પહેલો સેમિસ્ટર એમાં પ્રોજેક્ટ 1 છે, એમાં બીજા 5 સબ્જેક્ટ સાથે આ સબ્જેક્ટ તમને ઓફર થશે અને એની અંદર સ્કીમની અંદર 6 કલાક તમારે વીકની અંદર આની પાછળ તમારે કામ કરવાનું છે અને ટોટલ 100 માર્ક છે. એમાંથી 60 માર્ક તમારું પ્રોગ્રેસિવ એસેસમેન્ટ ના આધારે તમારું ઇવેલ્યુએશન થશે અને 40 માર્ક જે છે એ જીટીયુ નોમિનેટેડ ફેકલ્ટી જે પણ બહારથી આવશે તમારો વાયવા લેશે અને તમને 40 માંથી માર્ક આપશે. આમ કરીને તમારે 100 માંથી માર્ક મેળવવાના છે. સિમિલરલી પ્રોજેક્ટ 2 ની સ્કીમ પણ જીટીયુ ની એવી જ છે અને પ્રોજેક્ટ 2 ની અંદર પ્રોજેક્ટ 1 નું જે બાકીનું કામ જે છે મોટે ભાગે હાર્ડવેરનું કે એ રીતનું એ કામ આની અંદર પૂર્ણ કરવાનું હોય છે. પ્લસ એ કામ પૂર્ણ કરીને ઘણી બધી કોમ્પિટિશન છે કે પછી ટેક ફેસ્ટ છે કે પછી કોઈ સ્કીમમાં એપ્લાય કરીને ગ્રાન્ટ લેવાની હોય છે, એ બધી પ્રોસેસ પણ જોડે જોડે કરવાની હોય છે આની અંદર સેમિસ્ટર 6 માં, એટલે કે પ્રોજેક્ટના ભાગ 2 માં. હવે સિલેક્શન કેવી રીતે કરવું, આપણે મૂળ મુદ્દો જે છે એના પર આપણે ફોકસ કરીએ. સો બ્રાઉઝ વેરિયસ ટ્રેન્ડિંગ ટોપિક્સ ઇન યોર એરિયા ઓફ ઇન્ટરેસ્ટ. Give priority to your choice, but check the selected topic for all aspect. એટલે ઘણું બધું સર્ચ કરવું પડશે એની માટે, અને જે પણ તમે સર્ચ કરો છો એ જો તમારો રસનો વિષય હશે તો વધારે સારું રહેશે, કારણ કે તમે એમાં ખંતથી કામ કરી શકો. પણ તમે રસનો સબ્જેક્ટ પસંદ કર્યો, વિષય કે ટોપિક પસંદ કર્યો, પણ એ બધી રીતે પહેલા તમારે વિચારી લેવું જોઈએ કે એની કોસ્ટ શું છે, કે કેવી રીતે પૂર્ણ કરશો, કેવી રીતે પ્રોગ્રામિંગ કરશો. ઘણા બધા મુદ્દા તમારે પહેલેથી જોઈ લેવા પડે. હવે આની માટે તમે જે પણ સર્ચ કર્યું તમારી રીતે પહેલા તો કર્યું છે, પછી તમે ઇન્સ્ટિટ્યૂટ ફેકલ્ટી કે તમારા ગાઈડને મળો, ઇવન તમે ઇન્ડસ્ટ્રીની અંદર જાઓ, રિસર્ચ કોઈ કરતું હોય એવા કોઈ વ્યક્તિને પણ તમે મળો, તો તમને નવો કોઈ આઈડિયા કે નવો ટોપિક તમને મળી શકે. બરાબર, હવે જે ઇન્ફોર્મેશન તમે એને ઓર્ગેનાઇઝ કરો, ટોપિક વાઇઝ ઓર્ગેનાઇઝ કરો, અને એમાંથી હવે તમારે સિલેક્શન કરવાનું છે કે હવે આગળ આમાંથી કયો ટોપિક સિલેક્ટ કરવો જોઈએ. તમારે ટૂંકમાં લિટરેચર સર્વે કરવાનું છે. ટૂંકમાં એની માટે તમારે ઇન્ટરનેશનલ રિસર્ચ જર્નલની જે સાઇટ છે એ તમારે જોતા રહેવું પડે. પછી ઈ બુક્સ અવેલેબલ હોય છે, ઇવન આપણી નોર્મલ બુક્સ પણ અવેલેબલ હોય જ છે માર્કેટમાં, ઇવન લાઇબ્રેરીમાં, અને ઘણા બધા રિસોર્સિસ છે. એ તમે સર્ચ કરીને બધું મટીરિયલ ભેગું કરો, એમાંથી તમે હવે નક્કી કરો. તમારા જે સિનિયર સ્ટુડન્ટ છે, પાસ આઉટ થયેલા, એની હેલ્પ લો, એ તમને બહુ સારા સરળ શબ્દોમાં સમજાવશે. બરાબર, એટલે એનાથી તમને અમુક માહિતી મળશે. એવું જરૂરી કે બધી માહિતી ત્યાંથી મળશે. The idea that uncover a new problem
that no one has tried to solve yet may also prove a very good topic. આજ સુધી જેણે કામ નથી કર્યું એવો ટોપિક જો તમને મળી જાય તો એ સારામાં સારો ટોપિક ગણાય. પણ એવો સિલેક્ટ કરવો એવું પણ કહેવાની અહીંયા મારું હેતુ નથી. કારણ કે એવો બહુ જ નોવેલ ટોપિક હોય તો એ અઘરો પણ હોય, એટલે એ પણ તમારે વિચારીને આગળ વધવું પડે કે એની માટેના જે હેલ્પ છે તમને મળી રહેશે કે કેમ, અથવા તમે એની માટે કેપેબલ છો કે કેમ, એ પણ વિચારવું જોઈએ. હવે આજે તમે અલગ અલગ ટોપિક ઉપર કર્યો, બધું મટીરિયલ ભેગું કર્યું, તો હવે એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ડિફાઇન કરવાનું છે અને પછી તમારે ફાઇનલ એક ટોપિક નક્કી થશે. એની માટે તમારે બ્રેન સ્ટ્રોમિંગ સેશન રાખવા પડશે તમારા ટીમ મેમ્બરની વચ્ચે, ઇવન ફેકલ્ટીને બી વારંવાર મળવું પડશે. હવે પ્રોબ્લેમ ડેફિનેશન કે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એટલે શું, આગળ આપણે હમણાં જ મેં કીધું એનું આપણે ઉદાહરણ અહીંયા જોઈએ. ટુ ડિઝાઇન એન્ડ ડેવલપ એ રોબોટ ટુ ડિલિવર ડ્રગ્સ એન્ડ ફૂડ ફોર પેશન્ટ ઇન COVID-19 આઇસોલેશન વોર્ડ. આવો કોઈ કે ધારો કે એક ટોપિક સિલેક્ટ કરેલો છે, તો અત્યારની જે પેન્ડેમિક સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છીએ એની માટે એકદમ આદર્શ અને સારામાં સારો ટોપિક ગણી શકાય, બરાબર. પણ આવો ધારો કે ટોપિક મળી ગયો એને, તો એ પૂરતું છે? હકીકતમાં શું કરવું જોઈએ? ભલે એપ્રોપ્રિએટ ટોપિક છે, પણ સ્ટુડન્ટે બધી રીતે બધા એંગલથી આને વિચારવું જોઈએ. જેમ કે કોસ્ટ, રિક્વાયર્ડ હાર્ડવેર, માર્કેટમાં એના બધા હાર્ડવેર બધા એના કોમ્પોનન્ટ મળશે કે કેમ, અથવા ક્યાંથી મળશે. એની માટે જે કંટ્રોલર યુઝ કરશો મોટરને ચલાવવા માટે કે જે બી કામ માટે, તો એની માટે પ્રોગ્રામિંગ કેવી રીતે કરવું શકશો અથવા કોની હેલ્પ તમને, એ બધું વિચારવું જોઈએ. અને એપ્રોક્સિમેટ ટાઈમ પણ અગત્યનો છે. કારણ કે નોર્મલી 10 મહિનાનો આપણે આઈડિયલ ટાઈમ ગણીએ, મેક્સિમમ ટાઈમ, એનાથી ટાઈમ વધવો જોઈએ નહીં. એ રીતે તમારે વધવાનું, બરાબર. તો એ પણ તો આ બધા આસ્પેક્ટ તમારે પહેલેથી વિચારવા પડે. ભલે ટોપિક સારો આપણને દેખાય છે, આ એક ઉદાહરણ રૂપે તમને આપ્યું છે, કોઈ સજેશન રૂપે તમને નથી આપ્યું, પણ કોઈ બી ટોપિક હોય આવો, બધા એંગલથી એને પહેલા વિચારો, થશે પછી આગળ વધો. ઘણીવાર બધું આગળ વધે સ્ટુડન્ટ ને પછી 2 મહિના પછી પાછા આવતા હોય છે અને કહેતા હોય છે કે અમારે આવો ટોપિક બદલવો છે, બરાબર. પણ નોર્મલી મોટે ભાગે અમે અહીંયા એ રીતે સ્ટ્રેટેજી અપનાવીએ છીએ કે આખો મહિનો એની માટે ઘણી બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ અને બહુ ઓછાને બદલવાની જરૂર પડતી હોય છે. કારણ કે આ બધી પ્રોસેસ આપણે કરીએ જ છીએ અહીંયા. પણ આ બધું તમારે પણ ધ્યાનમાં રાખવું જોઈએ, બધી એંગલથી વિચારવું જોઈએ. સ્ટુડન્ટે સોસાયટી કે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ, બરાબર. અને જો સોસાયટી કે પ્રોબ્લેમ સોલ્વ કરતો ટોપિક હશે, હેલ્પ હિમ સ્ટાર્ટઅપ માટે આ એક ઉત્તમ પ્રોજેક્ટ સાબિત થશે, જો એ રીતનો ઇન્ડસ્ટ્રી માટે કે સોસાયટી માટે બેનિફિશિયલ હશે તો. અને સ્ટુડન્ટને ફરીથી કહું છું કે તમે રાખશો. નાઉ સ્ટુડન્ટ એ રીતનો પણ ટોપિક સિલેક્ટ કરતા હોય છે ઘણીવાર કે કોમ્પિટન્સી કે કોઈ નવી સ્કિલ શીખવા મળે એની માટે પણ એ રીતનું તો એ પણ ખોટું નથી હોતું. જેમ કે કોઈને એવું કરવું હોય કે ભાઈ પ્રોગ્રામિંગ શીખવું છે, માઇક્રો કંટ્રોલર કે પીએલસી શીખવું છે, તો એના આધારિત ટોપિક સિલેક્ટ કરતા હોય છે, તો એ પણ એક સિલેક્શનની સારી પદ્ધતિ જ ગણી શકાય. હવે સ્ટુડન્ટ પ્રોજેક્ટમાં જે પણ કામ કરે છે તો એના થ્રુ એ ઘણી બધી કોમ્પિટન્સી એટલે કે આવડત, સારી આવડત એ આમાંથી મેળવતું હોય છે. પણ એ જો સિન્સિયરલી કરે તો મળતી હોય છે, સિન્સિયરલી સમયસર કરે તો. હવે આવી કઈ આવડત પોતાના ડેવલપ કરી શકે એ આપણે અહીંયા એનું લિસ્ટ આપેલું છે અને એ દરેકે ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ પ્રમાણે જો કામ કરશે અથવા આ આવડત રાખીને કામ કરશે
તો એને આગળ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જાય કે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે તો એ વખતે એને બહુ કામમાં લાગે એવી વસ્તુ છે. તો સૌથી પહેલી કોમ્પિટન્સી છે કે પાર્ટિસિપેટ ઇફેક્ટિવલી ઇન ગ્રુપ વર્ક. તો સારી રીતે એને કામ કર્યું છે ગ્રુપની અંદર તો એ આગળ જતા બી ટીમમાં સારી રીતે કામ કરી શકશે. પ્લાન એન્ડ ઓર્ગેનાઇઝ ધ વર્ક. પ્લાનિંગથી કામ કર્યું તો ટાઈમસર એને પતાવ્યું હશે. ટાઈમસર જો પતાવો તો આગળ ઇન્ડસ્ટ્રીમાં બી ટાઈમસર એટલે એ આવડત અહીંથી એ શીખશે. મેક એપ્રોપ્રિએટ ડિસિઝન. જો કોઈ પ્રોજેક્ટમાં એવું લાગે કે આ મેથડ ખોટી છે, ટાઈમસર બદલી નાખે. નહીં બદલે તો શું થાય કે એનું કામ અટકી પડશે અથવા ટાઈમમાં વધારો થઈ જશે. એટલે કે ડિસિઝન પણ લેવું જરૂરી હોય છે સમયસર. તો ડિસિઝન લેવાની ક્ષમતા કે કોમ્પિટન્સી પણ એનામાં ડેવલપ થશે. કન્ડક્ટ એ સર્વે એન્ડ ઇન્વેસ્ટિગેશન. ઘણીવાર કઈ વસ્તુ ક્યાં મળશે કે ક્યાં કામમાં લાગશે કે એ બધું બી સર્વે કરવો પડતો હોય છે. સોલ્વ ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમ. જો એનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ હશે તો ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમ કેવી રીતે એને સોલ્વ કેવી રીતે કરવા એ પણ આવડત અહીંથી શીખશે. ડેવલપ એબિલિટી ડ્યુરિંગ ફિલ્ડ પ્રોજેક્ટ વર્ક. ઘણીવાર પ્રોજેક્ટ એ ટાઈપનો હોય એમાં એને ફિલ્ડ ઉપર કામ કરતો એવો એકચ્યુઅલ અનુભવ મળતો હોય છે અને આગળ એને કામમાં લાગતો હોય છે. assess the financial implication and feasibility of the scheme and design the layout as per requirement. એટલે કે કોસ્ટ પ્લાનિંગ એ અહીંયા કરે, ઓછા ખર્ચામાં બનાવે, બરાબર, એ બધું ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ કરે તો એ વસ્તુ એને જ્યારે બી ઇન્ડસ્ટ્રીમાં જાય કે પોતાનો બિઝનેસ કરે એ વખતે આ કોમ્પિટન્સ એને ત્યાં કામમાં લાગતી હોય છે. એનાલિસિસ ટેસ્ટ ટ્રબલશૂટિંગ. પ્રોજેક્ટ કોઈ પણ બનાવશે તો એવું ક્યારેય બનશે નહીં કે પ્રોબ્લેમ વગર ચાલુ થાય અથવા ચાલુ થાય તો આગળ પ્રોબ્લેમ આવે. એટલે કે એની માટે એનાલિસિસ કરવું પડે કે પ્રોબ્લેમ ક્યાં છે, ટ્રબલ શૂટિંગ કરતા રહેવું પડે. તો એ વસ્તુ પણ એને ઇન્ડસ્ટ્રીમાં જઈને કામમાં લાગશે. પ્રોગ્રામિંગ, સિમ્યુલેશન, ડિબગિંગ એ પણ અહીંયા ડેવલપ થશે જો એ એના પ્રોજેક્ટનો ભાગ હોય તો. પીસીબી ફેબ્રિકેશન, સોલ્ડરિંગ, વાયરિંગ એ નોર્મલી દરેક પ્રોજેક્ટમાં આ ત્રણમાંથી એક કે ત્રણ વસ્તુ કરવાની આવતી હોય છે. મોડેલિંગ સ્કિલ. સારો એને પ્રોજેક્ટ બનાવ્યો, સારું ટાઇટલ છે પણ એનો લુક સારો નથી તો ધારો કે એ લુક સારો આપવા પ્રયત્ન કરે છે તો એના મોડેલિંગ સ્કિલ પણ ડેવલપ થશે. અને ઇન્ડસ્ટ્રી કે બિઝનેસ માટે એ પણ ખૂબ જ જરૂરી છે. માત્ર સારું કામ કરે એ જરૂરી નહીં પણ સારો દેખાવ પણ હોવો જોઈએ. ડોક્યુમેન્ટેશન અને પ્રેઝન્ટેશન સ્કિલ. હવે તમે જે પણ કામ કરશો એને સારી રીતે પ્રેઝન્ટેશનથી તમારે એને પ્રેઝન્ટ કરવાનું છે. એટલે કે સારું કામ કર્યું પણ સારી રીતે પ્રેઝન્ટ કરી શક્યા નથી તો પણ તમને એનો ડિસએડવાન્ટેજ આગળ જતા મળતો હોય છે. એવું ઇન્ડસ્ટ્રીમાં પણ સારું તમે પ્લાન્ટ નાખી રહ્યા છો પણ બેંકને કે ફાઇનાન્શિયલ જે પણ પેઢી છે એને તમે સારી રીતે સમજાઈ શકતા નથી તો પછી તમને લોન મળતી નથી હોતી. તો એ પ્રેઝન્ટેશન પણ સારી સ્કિલ અહીંથી તમે લઈને જાઓ છો તમે કરો તો. હવે કોમ્પિટિશન આપણે એંગલથી વિચારીએ કે ધારો કે કોઈ સ્ટુડન્ટ છે કે એણે કોઈ જગ્યાએથી પૈસા આપીને મદદ લીધી છે, બરાબર, અથવા તો તૈયાર કહીએ તો એના છે આમાંથી એક આવડત એના ડેવલપ થશે નહીં, ડેવલપ થશે નહીં. એટલે માટે અમે આગ્રહ અહીંયા એ રાખતા કે દરેક રીતે કરવાનું છે, બરાબર. બહારથી કશું ખરીદવાનું તૈયાર નથી, કોઈની પેડ હેલ્પ પણ લેવાની નહીં, હેલ્પ લેવાની કામ કરવાનું. અમે એ સિદ્ધાંત રાખીએ છીએ. ગાઈડનું સિલેક્શન પણ એટલો જ અગત્યનો મુદ્દો છે. જો કે દરેક ડિપાર્ટમેન્ટ કે દરેક કોલેજમાં પોસિબલ નથી પણ હોતું કારણ કે ફેકલ્ટીની શોર્ટેજ બી હોય છે. છતાં બી આપણે ધારો કે આ મુદ્દો વિચારીએ તો એમાં તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ આપણે જોઈએ. From your department whose work area seems to fit your selected topic may be considered as the best guide. તમે જે પણ અને અનુરૂપ કોઈનો ધારો કે
માસ્ટર ડિગ્રી કે ડોક્ટરેટ કે એ રીતનું કામ કરેલું હોય કોઈ faculty એ, તો એ તમારા માટે સારામાં સારા ગાઈડ ગણી શકાય. પણ એવું દર વખતે જરૂરી નથી, બધા તો ઇક્વલી કેપેબલ હોય જ છે. પણ આ વસ્તુ તમે કરો અથવા department આ પ્રમાણે સિલેક્શન કરે તો એ પ્રોસિજર સારી ગણી શકાય. બિફોર સ્ટાર્ટિંગ ઓફ 5th સેમિસ્ટર, project orientation held every year by project. In this orientation, discussion regarding selection of topic, team and selection of guide is done. અમે અહીંયા આગળ જ્યારે બી રાખીએ ત્યારે આ વસ્તુ કરતા હોઈએ છીએ. અને ગાઈડનું જે લિસ્ટ છે એ અમે સાઇટ ઉપર મૂકેલું છે. ઇવન એ વાત બી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને એનાથી ગાઈડનું સિલેક્શન સ્ટુડન્ટે કરવું હોય તો એ પણ અમે કરવા દઈએ છીએ. પર્ટિક્યુલરલી આપણે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આપણે અપલોડ કરેલું છે, બરાબર. અને અહીંયા માટે બી જરૂરી નથી, પણ ધારો કે આપણે રેફરન્સ લઈએ તો કેવી રીતે કામમાં લાગે આપણે એ જોઈએ. અહીંયા તમે જુઓ છો કે ભાઈ ફેકલ્ટી છે, એમની પોસ્ટ છે અને એમનો સ્પેશિયલાઇઝેશન શેમાં કરેલું છે, માસ્ટર હોય કે બેચલર ડિગ્રી હોય કે ડોક્ટરેટ હોય, એ એમણે બરાબર. તો આપણે ઉદાહરણ લઈએ કે અહીંયા ધારો કે 16 નંબર ઉપર જિગ્નેશ એન પંડ્યા સાહેબ છે, એમનો એરિયા છે પાવર ઇલેક્ટ્રોનિક્સ પાવર સિસ્ટમ. એટલે ધારો કે કોઈ એવો ટોપિક સિલેક્ટ કરે છે કે જેમાં એને ફોર એક્ઝામ્પલ ઇન્ડક્શન મોટરની ડ્રાઈવ બનાવી છે, એટલે એમાં એને મોસ્ફેટ કે આઈજીબીટી યુઝ કરી ડ્રાઈવર સર્કિટથી એને ફાયર કરવાનો છે, એ પ્રમાણેનું બધું કામગીરી આવશે. એટલે કે પાવર ઇલેક્ટ્રોનિક્સ રિલેટેડ તમારું ટોપિક છે, તો આ ગાઈડ તમને વધારે સારી રીતે હેલ્પ કરી શકે. એમનામાં એ વસ્તુ એ ત્યાં આગળ શીખીને આવેલા હોય. લાઈક રેફરન્સ માટે કહું છું, એવું નથી કે બીજા ના કરી શકે, પણ ધારો કે આનો રેફરન્સ લેવો હોય તો કેવી રીતે લેવાય એ તમને દર્શાવું છું. એટલે માત્ર આ ખાલી રેફરન્સ માટે લિસ્ટ આપેલું છે. આગળ વધીએ આપણે. તમે સારું ટાઇટલ સિલેક્ટ કરી દીધું તો એ પૂરતું છે? આગળ બી આપણે આની વિશે ચર્ચા કરી. If good topic is selected with a lack of, then it will difficult to complete it for student. તમે એને પૂરું નહીં કરી શકો. તમે બધા મુદ્દા કે બધા પાસા ધ્યાનમાં રાખીને ભલે ને સિલેક્શન સારું કરી દીધું છે, પણ તમે આગળ એ પ્રમાણે વધતા નથી તો આગળ બધી પ્રોબ્લેમ તો ક્રિએટ થશે જ. If work done without any proper planning, it may also difficult to complete it within. To delay in the work, student cannot take part in various competition. જો સ્ટુડન્ટ ટાઈમસર પૂર્ણ નથી કરતો તો નોર્મલી એવું બનતું હોય છે કે ભાઈ 6th સેમ જ્યારે પતવા આવે એ વખતે ટેક ફેસ્ટ ને ઘણી બધી કોમ્પિટિશન એ બધું હોય છે, પણ એ ટાઈમસર એમાં ભાગ લઈ શકતો નથી હોતો, બરાબર. અને એ રીતે એને નુકસાન થતું હોય છે. તો આપણે આગળ જોઈએ કે સક્સેસફુલી પૂર્ણ કરવા માટે એને શું કરવું જોઈએ, શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો એને વર્ક પ્લાન બનાવવું જોઈએ, જે આપણે અહીંયા આપણા સ્ટુડન્ટ માટે બનાવીએ છીએ અને ચેક બી કરીએ છીએ. વર્ક પ્લાન એટલે કે તમારે સંપૂર્ણ જે કામગીરી છે એને આપણે મંથ વાઇઝ એને ડિવાઈડ કરી દેવાની છે અને એક આખું એક ટેબલ બનાવવાનું છે. દરેક મહિને આપણે ચેક કરવાનું છે કે ભાઈ એ મહિનો પત્યો, એમાં તમે શું કામગીરી એ વખતે ટાર્ગેટમાં બતાવી દે, કેટલું કામ તમે પૂરું કર્યું. કોઈ કારણોસર એવું બને કે તમે કામ પૂરું કરી શક્યા નથી જે તે મહિને, તો તમારે પછીના મહિને વધારે મહેનત કરીને આગળનું પેન્ડિંગ કામ પણ પૂરું કરવાનું છે. જો આ તમે આવી વૃત્તિ નહીં રાખો તો ટાઈમસર તમારું કામ પૂરું થશે નહીં. હવે વર્ક પ્લાન એટલે ખાલી ફેકલ્ટી કે ગાઈડને કે પ્રોગ્રામ કોર્ડિનેટરને બતાવવા ખાતર મૂકી દેવાનું એવું નથી હોતું. એમાં બી કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની તમારે હોય છે. જેમ કે વર્ક પ્લાન બનાવી તમારે કોલેજમાં જે જીટીયુની એક્ઝામ હોય, તમારી મિડ સેમ એક્ઝામ હોય, કે કોઈ ટેક ફેસ્ટ હોય, કે બીજી કોઈ પણ ઇવેન્ટ હોય, કે વેકેશન હોય, બીજી કોઈ જાહેર રજા, બધું તમારે વિચારીને આ પ્લાનિંગથી તમારે આગળ વધવાનું છે.
આ તમે ધ્યાનમાં નહીં રાખો તો ધારો કે માર્ચ મહિનો છે, મિડ સેમ એક્ઝામ છે, ટેક તમે આ ઘણું બધું કામ બતાવી દીધું હોય પણ તમે પૂરું જ નહીં કરી શકો. એટલે તમારે તે વિચાર કરીને જે તે મહિનાનું પ્લાનિંગ તમારે વર્ક પ્લાનમાં કરવું જોઈએ. અહીંયા એક સેમ્પલ પ્લાન અમને બતાવું છું. બરાબર, આ ખાલી ઉદાહરણ રૂપે છે. દરેક કામ અહીંયા તમે જુઓ કે ભાઈ મંથ વાઇઝ ડિવાઈડ કરેલું છે. અહીંયા બતાવ્યું છે કે ભાઈ એપ્રોક્સિમેટ ડ્યુરેશન અપ ટુ, એટલે કે આ મહિના સુધી શું કરવાનું તો લીડ સર્વે. હવે એ છોકરાએ એ મહિનામાં ધારો કે એનું ચેક કર્યું તો એને લખ્યું છે કમ્પ્લીટેડ. પછી ધારો કે સપ્ટેમ્બરની અંદર ટેસ્ટિંગ યુઝિંગ સેમ્પલ પ્રોગ્રામ કમ્પ્લીટેડ એને લખ્યું છે. એટલે એવું જરૂરી નથી કે એને લખ્યું એટલે પૂરું અને એના માર્ક એને આપી દેવાના જે તે સેમિનારમાં, એવું નથી. એ અમે અમારી રીતે ચેક કરીએ કે ભાઈ એને ખરેખર કર્યું છે. આ તો એને એક તક આપી કે તું કે ભાઈ તે શું કર્યું, તક આપીને અમે અમારી રીતે ચેક કરતા હોઈએ છીએ. ટૂંકમાં એ પ્લાનિંગ પ્રમાણે ચાલતો હોય તો એને એ પ્રમાણે માર્ક બી અમે સારા આપતા હોઈએ છીએ સેમિનારમાં. પ્લાનિંગ પ્રમાણે નથી ચાલતો તો એના માર્ક એ પ્રમાણે ઓછા થાય છે. ઇવન માર્કની આપણે વાત જવા દઈએ તો એનું પ્લાનિંગ પ્રમાણે જો વર્ક થતું હશે તો એ 100% ટાઈમસર કામ પૂરું કરી શકશે. હવે સ્ટેટ ગવર્મેન્ટની જે SSIP સ્કીમ છે એને તમારા પ્રોજેક્ટ વચ્ચે શું લેવા દેવા છે આપણે જરા એ જોઈએ. તો SSIP સેલ માને છે કે ઇનોવેશન ઇઝ ધ કી ફોર એવરી ઇકોનોમી ટુ ગ્રો એન્ડ innovation take place at every layer of the society. If your selected project is innovative, you will be benefited by SSIP scheme of Gujarat state. એનાથી તમને ઘણા બધા બેનિફિટ મળશે. બરાબર, ઇન્સ્ટિટ્યૂટ લેવલ આપણે જોવા જઈએ તો ઘણી બધી કામગીરી એની માટે થતી જ હોય છે. બરાબર, ઇન્સ્ટિટ્યૂટ તમારું ઇન્સ્ટિટ્યૂટ કે ઇવન ઇનોવેશન જે સેલ છે GTU નો, તો એ સતત સારું ઇનોવેશન સર્ચ કરતું હોય છે દરેક કોલેજમાં. પછી રિસોર્સિસ પ્રોવાઈડ કરતું હોય છે. કોઈને ધારો કે સારો ટોપિક હોય ને એમાં એને પેટન્ટ કરાવ્યો તો IPR અને પ્રોટોટાઇપિંગ માટે સપોર્ટ કરતું હોય છે. ઇવન પ્રૂફ ઓફ કન્સેપ્ટ એટલે કે પ્રોટોટાઇપ બનાવો તો એની માટે લેબની સુવિધા પણ પ્રોવાઈડ કરતું હોય છે. તમારી કોલેજમાં ના હોય તો બીજી કોલેજમાં પણ તમને પ્રોવાઈડ એ સુવિધા કરી આપવામાં આવતી હોય છે. પછી હેકાથોન ને બધી એક્ટિવિટી વર્કશોપ છે એ બધું પણ આયોજન કરતું હોય છે. તો આ બધું SSIP સેલ કરતું હોય છે. અને SSIP સેલ બીજા પણ કયા કાર્યો કરે છે એ વિશે ડોક્ટર PA વાઘેલા આવતીકાલે આપણને વધારે સારી રીતે સમજાવશે. હવે આખી જે પ્રોસેસ આપણે જોઈને આપણે સમરી જોઈએ તો અત્યારે અહીંયા સ્ટાર્ટ પોઈન્ટ ઉપર આપણે છીએ. એટલે કે તમે લોકો અહીંયા છો અત્યારે અને અહીંથી આપણે આગળ વધવાનું છે. અત્યારે આપણે જોવાનું કે ભાઈ અત્યારે આપણે કોઈ ટાઇટલ સિલેક્ટ કર્યું તો હવે શું કરવાનું, તો સર્ચ વેરિયસ ટ્રેન્ડિંગ ટોપિક્સ ઇન્ડસ્ટ્રી સોસાયટી પ્રોબ્લેમ સર્ચ કરો વિથ ધીસ ડેટા વિથ ફેકલ્ટી ઇન્ડસ્ટ્રી સર્ચ પર્સન સર્ચ કરીને પછી ટાઇટલ સિલેક્ટ ગીવ પ્રોબ્લેમ ડેફિનેશન ચેક ધીસ ઇન ઓલ આસ્પેક્ટ, બધી રીતે ચેક કરો પછી આગળ વધો. જો તમારી ટીમ આ પૂર્ણ કરવામાં સક્ષમ છે, આર યુ એન્ડ યોર ટીમ એબલ ટુ કમ્પ્લીટ ધ સિલેક્ટેડ ટાસ્ક. જો નથી, એવું લાગે કે ના આ વસ્તુ તો કદાચ નહીં થઈ શકે, તો પાછા જાઓ, રિપીટ પ્રોસેસ કરો, ફરી પાછું રિપીટ કરો, બીજો પોઈન્ટ લો, ફરીથી આ પ્રોસેસ કરો. પણ તમને જો લાગે ના આ તો થઈ જશે, વાંધો નહીં આવે, તો આગળ વધો. જો તમારો ટોપિક નવો હોય અને કોમર્શિયલી વાયલેબલ હોય, એટલે કે કસ્ટમરને પોસાય એવો હોય અને કંઈક નવું હોય, તો તમે SSIP સેલનું મદદ લો. જો એવું ના હોય તો આગળ વધો. એવું ના હોય તો એટલે ના હોય તો એ કામ તો કરવાનું જ છે. બધાનું એવું જ ટોપિક હોય એવું જરૂરી નથી. આઈડિયા નોવેલ હોય, ત્યાં વિચાર્યું નથી, તો ફરી તમે SSIP સેલનો સંપર્ક સાધો. બરાબર, તમે પેટન્ટ કરાવો, એની માટે હેલ્પ કરશે, એની માટે ગ્રાન્ટ પણ કેવી રીતે મળશે એ તમને કહેશે. જો પેટન્ટ કરવા લાયક ના હોય તો બી આગળ વધો અને કન્ટિન્યુ ટુ વર્ક એઝ પર યોર વર્ક પ્લાન એન્ડ પ્રેઝન્ટ ઇટ એટ વેરિયસ એઝ પર રિક્વાયરમેન્ટ. આ રીતે તમારે આગળ વધવાનું છે. બરાબર, હવે આઉટકમ. V8 Electrical Engineering Department, IC Technical Institute followed above procedure during academic term 2019-20. અમે આ પ્રમાણે કામ આગળ કર્યું છે અને ટોટલ 4 પ્રોજેક્ટ અમારે સિલેક્ટ થયા છે અને ગ્રાન્ટ પણ મળી છે. બરાબર, હજુ પણ બીજા 1-2 ટોપિક આ પ્રમાણે ગ્રાન્ટ મેળવી શક્યા હોત, 1-2 પ્રોજેક્ટ, પણ છેલ્લા 2.5 મહિના ચાલી રહી છે. એના કારણે
લગભગ એજ્યુકેશન સિસ્ટમ બંધ છે અને એના કારણે આગળ કામ થઈ શક્યું નહીં. બાકી અમે અહીં ટોટલ 5 સારા પ્રોજેક્ટ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાં એક ઈ રિક્ષો, જે આવિષ્કારમાં તમે લોકોએ ભાગ લીધો તો આ બધું તમે જોયું હશે, બરાબર. એને ડિપાર્ટમેન્ટ લેવલે ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું, ઇવન ગો ગ્રીન એક્ટિવિટીમાં પણ સર્ટિફિકેટ મળ્યું હતું. આ સિવાયના 4 પ્રોજેક્ટ અહીંયા દેખાઈ રહ્યા છે. એને SSIP સ્કીમ હેઠળ ગ્રાન્ટ મળેલ છે અને હજુ પણ આમાં વધારો થઈ શકે. વધારો ક્યારે થાય કે જો સ્ટુડન્ટ અમારી જે સ્ટ્રેટેજી છે એ પ્રમાણે વળગીને ચાલે, બરાબર, ટાઈમસર પૂરું કરે, સારું ટાઇટલ સિલેક્ટ કરે, તો હજુ પણ આમાં વધારે SSIPમાં સારા પ્રોજેક્ટ સિલેક્ટ થઈ શકે અને ઇવન બીજી પણ એજન્સી થ્રુ ગ્રાન્ટ અમે મેળવી આપીશું. સો થેન્ક્સ સ્ટુડન્ટ. Now I request Mr. Bhatti sir to deliver his valuable speech. So over to Bhatti sir. APT ઓપન થવામાં થોડો ટાઈમ ડિલે થશે. ખાતાના વડા શ્રી AM પટેલ સાહેબ, જોશી સાહેબ તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સ્લાઇડ ઉપર જોઈ શકીએ છીએ કે ટોપિકમાં આપણે જણાવેલ છે ઇવેલ્યુએશન સ્કીમ એન્ડ કન્સિડરેશન ઓફ ડિફરન્ટ આસ્પેક્ટ્સ ટુ મેક ગુડ ક્વોલિટી પ્રોજેક્ટ. તેમાંથી આપણે આજે ફક્ત ઇવેલ્યુએશન સ્કીમ વિશે વાત કરીશું. જેમ જોશી સાહેબે કીધું એમ મારું નામ જિગ્નેશ ભાટી છે અને હું વિદ્યુત વિભાગમાં RCTI ખાતે જ ફરજ બજાવું છું. મોટા ભાગના મુદ્દાઓ આપણે જોશી સાહેબે કવર કરી લીધા છે. એમ છતાં આપણે એક પછી એક મુદ્દા ઉપર ધ્યાન આપીશું. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જવા દો સર. વાય પ્રોજેક્ટ એટલે કે આપણે આ પ્રોજેક્ટ વિષય છે એ શા માટે ભણીએ છીએ. તો એના જે 8 મુદ્દા છે એ 8 મુદ્દા આપણે એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલું છે ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ. એટલે કે જ્યારે તમે પ્રોજેક્ટ ઉપર કામ કરો છો તો તમને એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોવાનો અનુભવ મળે છે. કારણ કે તમારે સોલ્ડરિંગ છે, કોમ્પોનન્ટ્સ ખરીદવાના છે, કોમ્પોનન્ટ્સનું આઈડેન્ટિફિકેશન કરવાનું છે, એનું ટેસ્ટિંગ કરવાનું છે, બરાબર છે. એ ઉપરાંત તમારે ટીમમાં કામ કરવાનું છે. આપણે એકલા કામ કરવા ઘણા ટેવાયેલા હોઈએ છીએ કે ભાઈ આ કામ આપણને સોંપી દીધું આપણે કરી નાખ્યું, પરંતુ
ઇન્ડસ્ટ્રીમાં ખરેખર એ વસ્તુ ચાલતી નથી. એમાં આપણે ટીમવર્કમાં કામ કરવું પડે છે. તો પ્રોજેક્ટ તમને એ તક પૂરી પાડે છે. નેક્સ્ટ છે આપણો સેમિનાર ફોર કોમ્યુનિકેશન સ્કિલ, એટલે કે તમે તમારા પોતાના પ્રોજેક્ટના સેમિનાર જ્યારે આપશો તો એનાથી તમારી કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થશે. તમે જે તમારો મુદ્દો સમજાવવા માંગો છો એ મુદ્દો કઈ રીતે સમજાવો એ તમે અત્યાર સુધી 2 વર્ષમાં કોલેજ ખાતે શીખતા નથી. એટલે તમને આનાથી ઇન્ડસ્ટ્રીમાં તો ફાયદો થશે જ, પરંતુ ઇન્ટરવ્યુ વખતે પણ તમે તમારો પોઈન્ટ સમજાવવામાં સફળ થશો અથવા તો સક્ષમ બનશો. નેક્સ્ટ છે આપણું થર્ડ પોઈન્ટ, રિપોર્ટ રાઇટિંગ, સર્વે, એક્સપેરિમેન્ટલ રિસર્ચ, એટલે કે જ્યારે તમે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો છો ત્યારે જે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ નો ઉપયોગ કરો છો એનાથી ઘણા માહિતગાર થશો. જ્યારે તમારે આગળ કામ કરવાનું આવશે ત્યારે આ એડિટિંગ સોફ્ટવેર આવડવા એ અત્યંત જરૂરી વસ્તુ. સર્વે એટલે કે તમે તમારા પ્રોજેક્ટ ટાઇટલ્સ માટે સર્વે કરશો, એની સર્કિટ નક્કી થશે તો એના કોમ્પોનન્ટ્સ માટે માર્કેટ સર્વે કરશો, એના માટે લોકોને મળવાનું થશે, વસ્તુના તમે ભાવ પૂછશો. તો દરેક વસ્તુ તમારી એક ચોક્કસ સ્કિલ ડેવલપ. એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ એટલે કે જ્યારે તમારું પ્રોજેક્ટ એક્સપેરિમેન્ટલ સ્ટેજમાં હશે કે ટેસ્ટિંગ સ્ટેજમાં હશે ત્યારે એના જે રિઝલ્ટ છે શું આવવા જોઈએ, શું આવી રહ્યા છે, શું ટેબ્યુલેશન, એનું રિઝલ્ટ ઇન્ટરપ્રિટેશન, એ પણ સ્કિલ તમારામાં ડેવલપ થશે. ઓબ્ઝર્વેશન પાવર એટલે એન્જિનિયરની એક મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે ઘણી જ મહત્વની છે. હવે ઓબ્ઝર્વેશન પાવર એટલે કે જ્યારે તમે ધારો કે ઇનિશિયલે પ્રોજેક્ટ સિલેક્ટ કરવાના સ્ટેજમાં છો તો કોઈ ચોક્કસ નવી વસ્તુ બનાવવી હોય અથવા તો એક્ઝિસ્ટિંગ વસ્તુ જો તમારે મોડિફાઈ કરવી હોય તો એ વસ્તુ કઈ રીતે કામ કરે છે એને તમે તમારો જો સારો ઓબ્ઝર્વેશન પાવર હશે તો તમે એની સિક્વન્સ ઓફ ઇવેન્ટ સમજી શકશો અથવા તેને ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો તમે કરી શકશો. એ જ રીતે જ્યારે તમે પ્રોજેક્ટ સિલેક્ટ કરી લીધો, તમે જ્યારે ટેસ્ટિંગ લેવલે કામ કરો છો તો કઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે છે, શું ફોલ્ટ આવે છે, એ બી તમારામાં ઓબ્ઝર્વેશન પાવરની સ્કિલ ડેવલપ કરે. ગ્રુપ ડિસ્કશન આપણે તમારા પ્રોજેક્ટ સબ્જેક્ટમાં શરૂઆતમાં જ્યારે તમે પ્રોજેક્ટ સિલેક્ટ કરશો, તમારી ટીમ સિલેક્ટ કરશો એટલે પ્રોજેક્ટના સિલેક્શન માટે તમે લોકો અંદરો અંદર ડિસ્કસ કરશો આપણે કયો ટોપિક લેવો જોઈએ, કઈ રીતે કામ કરવું જોઈએ. એટલે અને બીજું શું થશે, જ્યારે તમારે પ્રોજેક્ટમાં કંઈ પ્રોબ્લેમ આવશે તો એ પ્રોબ્લેમને કઈ રીતે ફેસ કરવો એના માટે પણ તમે અંદરો અંદર ગ્રુપમાં ડિસ્કશન કરશો. કહેવાનો મતલબ છે કે ટીમ વર્ક અને ગ્રુપ ડિસ્કશન આ બંને વસ્તુ તમારી સ્કિલમાં વધારો કરશે. નેક્સ્ટ છે વર્બલ જસ્ટિફિકેશન ડ્યુરિંગ સેમિનાર. તમારો કોઈ પણ પોઈન્ટ વિશે જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે છે સર દ્વારા, તમારા ગાઈડ દ્વારા કે એક્સપર્ટ કમિટી દ્વારા, તો તમે તમારા પોઈન્ટનું જસ્ટિફિકેશન આપશો. એનાથી સ્પોન્ટેનિયસલી કોઈ પણ ક્ષણે કોઈ માણસ આપણને પ્રશ્ન પૂછે તો એ પરિસ્થિતિ કઈ રીતે સામનો કરી શકાય એ વસ્તુ તમને શીખવા મળશે. પ્રોફેશનલ એટીટ્યુડ એન્ડ ટીમવર્ક. પ્રોફેશનલ એટીટ્યુડ ઇન ધ સેન્સ કે તમે તમારા કામ પ્રત્યે તમારો અભિગમ કેવો છે, તમે કેટલી સિન્સિયરિટીથી કામ કરો છો, તમે સેમિનારમાં આવો ત્યાંનો ડ્રેસિંગ કઈ રીતે હોય છે, તમને જે સામેવાળા સર જે પ્રશ્નો પૂછે છે એના માટે તમારી ભાષાનો પ્રયોગ તમે કઈ રીતે દાખવો છો, કેટલી વિનય અને કેટલો નમ્રતા દાખવો છો. તો જેટલા પણ તમારા ડ્રેસિંગ સેન્સ છે, તમારી બોલવાની મેનર છે, બરાબર, તો આ બધી વસ્તુઓ એક પ્રોફેશનલ અભિગમ તમારામાં ઊભો કરવામાં મદદ થશે. એટીટ્યુડ ઓફ ઇન્ક્વાયરી એન્ડ વર્ક હેબિટ્સ વિથ સેફ્ટી મેજર્સ. એટલે કે આપણે મોટા ભાગે ચોથા સેમેસ્ટર સુધી ભણીએ છીએ તો ક્લાસમાં કોઈને પ્રશ્ન પૂછવાનું કે આ જે પ્રોડક્ટ કામ કરે છે કઈ રીતે કામ કરે છે એ રીતે પ્રશ્ન પૂછવાનો અભિગમ આપણો મોટા ભાગે જોવા મળતો નથી. હવે જ્યારે ખરેખર તમારે પોતાને કામ કરવાનું આવશે એટલે શું થશે કે તમને પોતાને પ્રશ્ન થાય આ કઈ રીતે કામ કરે છે, તમે જાતે મથશો. તમારી પોતાની અંદર જ ઇન્ક્વાયરીનો એક એટીટ્યુડ ઓટોમેટિક ડેવલપ થશે જો તમે જેન્યુઅલી ઇન્ટરેસ્ટ લેશો તો. અને સેકન્ડ પોઈન્ટ આપણો એમાં છે વર્ક હેબિટ્સ વિથ સેફ્ટી મેજર્સ. વિદ્યાર્થીઓ લેબમાં કામ કરતા હોય છે, સોલ્ડરિંગ આયર્ન ચાલુ છે અથવા તો અચાનક શોલ્ડરને પકડવા જાય તો બળી પણ જવાય, અથવા સોલ્ડરિંગ આયર્ન એમને મૂકી દીધેલું હોય, સપ્લાય ચાલુ હોય છે,
ઘણીવાર ટેસ્ટિંગમાં એટલા મશગુલ થઈ ગયેલા હોય કે ચેક કરવા માટે સપ્લાય સ્વિચ ઓફ કરવાનું પણ યાદ આવતું નથી. તો આ બધી વસ્તુઓ કેવી છે, આ બધી વસ્તુ થાય છે એવું જરૂરી નથી, પરંતુ આ બધી વસ્તુઓ તમે તમારી જે વર્કિંગ પ્રેક્ટિસ છે એમાં સેફટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ તમે જાતે સમજશો ક્યારે કે જ્યારે તમે જાતે કામ કરશો ત્યારે. નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, હવે આપણો મેઇન મુદ્દો છે ઇવેલ્યુએશન સ્કીમ. તો આપણે જોઈ શકીએ છીએ કે સબ્જેક્ટ કોડ જે 335-0908 છે કે જે સબ્જેક્ટનું નામ છે પ્રોજેક્ટ 1, એમાં આપણે ESE એટલે કે એન્ડ સેમેસ્ટર એક્ઝામના 40 માર્ક છે કે જે એન્ડ સેમેસ્ટર એક્ઝામનો મતલબ એવો થાય કે એક્સટર્નલ સર આવશે અને એ તમારો વાઇવા લેશે ને એના આધારે તમારે 40 માર્ક્સ મૂકશે. નીચે PA એટલે કે પ્રોગ્રેસિવ એસેસમેન્ટના ટોટલ 60 માર્ક્સ લખેલા છે. એ પ્રોગ્રેસિવ એસેસમેન્ટ આપણી સંસ્થા ખાતે આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા ગાઈડ દ્વારા જ એ 60 માર્ક મૂકવામાં આવશે. હવે એ જે 60 માર્ક કોલેજ ખાતે મૂકવામાં આવશે એ નીચે આપણે એનું સેગ્રીગેશન કર્યું છે કે ભાઈ સેમિનાર 1, 2, 3 એ દરેકના 10-10 માર્ક છે અને ફાઇનલ ઓવરઓલ ઇવેલ્યુએશન એના 30 માર્ક. તો એ આપણું 5મા સેમેસ્ટરમાં તમે સેમિનાર 1 દરમિયાન કેટલું કામ કર્યું, 2માં શું કર્યું, 3માં શું કર્યું, અને ફાઇનલી જ્યારે 5મું સેમેસ્ટર પૂરું થયું ત્યારે ઓવરઓલ તમારું વર્ક કેટલા લેવલે પહોંચ્યું અને કેટલા લેવલ પહોંચવું જોઈતું હતું એના આધારે તમારું માર્કિંગ કરવામાં આવશે. ટોટલ 60 માર્ક છે આપણા અહીંયા. હવે જે 60 માર્કની ટીચિંગ સિંગ સેમિનાર 1, 2, 3 અને ફાઇનલ ઇવેલ્યુએશન બતાવેલું છે એ ફક્ત RCTI ખાતે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ફોલો કરવામાં આવે છે. સંસ્થાના બીજા ડિપાર્ટમેન્ટ કે બીજી કોઈ સંસ્થા આવું ફોલો કરતું નથી. આ જે ટીચિંગ સ્કીમ છે અથવા તો માર્કિંગ સ્કીમ છે અથવા તો ઇવેલ્યુએશન સ્કીમ છે એ ફક્ત આપણે RCTI ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ તમારી સાથે શેર કરી છે. તો હવે એમાં આવે છે સેમિનાર 1. સેમિનાર, હવે આપણને એવું પ્રશ્ન થાય સેમિનાર 1 ના 10 માર્ક છે તો સેમિનાર 1 માં મારે શું બતાવવાનું, શું પ્રેઝન્ટેશન કરવાનું? તો સેમિનાર 1 ના આ મુદ્દાઓ છે. લિટરેચર સર્વે. તો લિટરેચર સર્વે, આપણે લિટરેચર સર્વે શું કામ કરીએ છીએ? તો જોશી સાહેબે જેમ વાત કરી હતી એમ કે તમારે પ્રોજેક્ટ ટાઇટલ સિલેક્ટ કરવાનું છે અથવા તો પ્રોબ્લેમ ડેફિનેશન માટે તમારે ટાઇટલ સિલેક્ટ કરવા માટે તમે શું કરી શકો? ઇન્ડસ્ટ્રી વિઝિટ કરી શકો અથવા તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો તો ભાઈ કઈ પ્રોડક્ટ મારે બનાવવી જોઈએ, અથવા મેગેઝિન એટલે કે જેટલા પણ આપણા પ્રોજેક્ટ માટેના મેગેઝિન્સ હોય એ મેગેઝિન્સનો તમે અભ્યાસ કરી શકો કે કોઈ સારી પ્રોડક્ટ એવી અવેલેબલ હોય કે જેમાં આપણે કામ કરી શકીએ. સેકન્ડ પોઈન્ટ છે આપણો પ્રોજેક્ટ આઈડેન્ટિફિકેશન, એટલે કે તમે શું પ્રોજેક્ટ બનાવશો એ હંમેશા કોઈ નવી જ વસ્તુ હોય એવી જરૂરી નથી. નવી બનાવો તો વધારે સારું છે, પરંતુ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એનો તમે અભ્યાસ કરો તો એમાં હજી વધારે નવી કોઈ ફેસિલિટી આપણે કઈ રીતે આપી શકીએ અથવા એની એ જ વસ્તુ આપણે ઓછી કોસ્ટમાં કઈ રીતે બનાવી શકીએ તો એને પણ તમે પ્રોજેક્ટ તરીકે લઈ શકો. નેક્સ્ટ છે ડિફાઇન એન્ડ એક્સપ્લેન ધ પ્રોબ્લેમ ડેફિનેશન, એટલે કે તમે શું બનાવવાનો છો એને એક્ઝેક્ટલી ડિફાઇન કરીને એને તમારે સમજાવવાનું છે કે અમે આ રીતે કામ કરવાના છીએ અને એક્ઝેક્ટ આ કામ અમે ડિફાઇન કરીએ છીએ. નેક્સ્ટ છે ઓકે. હવે સેમિનાર 1 ની વાત થઈ ગઈ એ પછી સેમિનાર 2 માં આપણે શું કામ કરવાનું છે કે ભાઈ સેમિનાર 2 ની તમને ડેટ આપેલી હશે, લગભગ દર મહિને એક સેમિનાર થશે એવું તમે વિચારી શકો છો અને એ સેમેસ્ટર શરૂ થતા જ તમને ડિફાઇન કરી દેવામાં આવશે કે સેમિનાર 1 નું પ્રેઝન્ટેશન આ તારીખે છે, સેમિનાર 2 આ તારીખે, સેમિનાર 3 આ તારીખે. એટલે હવે સેમિનાર 2 માં તમારે શું પ્રેઝન્ટેશન આપવાનું છે તો એના મુદ્દાઓ આપણે દર્શાવેલા છે. કન્સીવ એન્ડ ડ્રો જનરલ બ્લોક ડાયાગ્રામ અને સેકન્ડ છે ડેવલપ ધ સર્કિટ ડાયાગ્રામ. હવે આપણે બ્લોક ડાયાગ્રામ શું છે અને સર્કિટ ડાયાગ્રામ શું છે? તો બ્લોક ડાયાગ્રામ એટલે શું? એની અંદર બ્લેક બોક્સ જ હોય, ખાલી એની અંદર ઇન્ટરકનેક્શન બતાવેલા હોય કે ભાઈ કોનો આઉટપુટ કોના ઇનપુટ સાથે કનેક્ટેડ છે. જ્યારે સર્કિટ ડાયાગ્રામમાં એકદમ ડિટેલમાં આપણે આપેલું હોય. ધારો કે બ્લોક ડાયાગ્રામમાં આપણે બ્લેક બોક્સમાં એવું લખ્યું છે કે આ વોલ્ટેજ કમ્પેરેટર છે,
બરાબર છે. એના ઇનપુટ અહીંયા રેફરન્સ આવે છે, અને આ ઇનપુટ સિગ્નલ આવે છે, અને આઉટપુટ છે આ ટ્રાન્ઝિસ્ટરમાં અમારો આઉટપુટ નીકળે છે. તો હવે તમે જ્યારે સર્કિટ ડાયાગ્રામ બનાવો તો વોલ્ટેજ કમ્પેરેટરની જગ્યાએ શું આવી જાય? IC741 ની આખી સર્કિટ આવી જાય. તો બ્લોક ડાયાગ્રામ એટલે ફક્ત બ્લેક બોક્સ છે, જ્યારે સર્કિટ ડાયાગ્રામ એટલે તમે આખું ડિટેલમાં બતાવશો કે વોલ્ટેજ કમ્પેરેટર એટલે ખરેખર ત્યાં શું લાગશે. નેક્સ્ટ છે એમાં શો ધ પરચેસ હાર્ડવેર. એટલે સેમિનાર 2 માં તમારા પ્રોજેક્ટ માટે જરૂરી જેટલા પણ કોમ્પોનન્ટ્સ કે હાર્ડવેર જે તમે ખરીદેલા છે એ તમારે એ પ્રેઝન્ટેશન વખતે બતાવવા પડશે. નેક્સ્ટ સિમ્યુલેશન, અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ. હવે સિમ્યુલેશન એટલે આપણે બધા જાણીએ છીએ, તમે લોકો CIDS માં ભણી ગયા છો કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એને આપણે એકચ્યુઅલી સોલ્ડર કે ફેબ્રિકેટ કરીએ એ પહેલા એનું બિહેવિયર જાણવું હોય તો સિમ્યુલેશન દ્વારા જાણી શકાય. અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ આ બંને વસ્તુ કોને લાગુ પડે છે કે જે લોકો માઇક્રો કંટ્રોલર કે માઇક્રો પ્રોસેસર બેઝ પ્રોજેક્ટ બનાવતા હોય એના માટે ખાસ લાગુ પડે છે. એટલે કે સિમ્યુલેશન, અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ આ બધા જ પ્રોજેક્ટને લાગુ પડશે એવું જરૂરી નથી. નેક્સ્ટ છે કમ્પ્લીટ લેઆઉટ ઓફ સ્ટ્રક્ચર ઓફ ધ પ્રોજેક્ટ. એટલે કે ધારો કે તમારા પ્રોજેક્ટમાં કોઈ મિકેનિકલ સ્ટ્રક્ચર હોય, ધારો કે કોઈ એવું કહે હું ક્લિનિંગ વ્હીકલ બનાવવાનો છું, તો ક્લિનિંગ વ્હીકલ માટે તમે એને ચલાવવા માટે મોટરને એનો યુઝ કર્યો છે, અથવા તો સફાઈ માટે વેક્યુમ ક્લીનરનો યુઝ કર્યો છે, તો તમારું જે સફાઈનું વ્હીકલ છે એના ફિઝિકલ ડાયમેન્શન્સ કેટલા હશે, એના માટે તમે લોખંડની ફ્રેમ યુઝ કરશો તો એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ શું હશે, એનું વજન શું હશે. કહેવાનો ભાવાર્થ છે આખો તમારો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો દેખાવ અથવા તો લેઆઉટ છે એ તમારે પ્રેઝન્ટ કરવો પડશે કે ભાઈ આ રીતનો દેખાવ હશે અને આટલા એના ફિઝિકલ ડાયમેન્શન હશે. અને આમાં સેમિનાર 3 માં ધારો કે તમારે આ રીતે ફિઝિકલ સ્ટ્રક્ચર થોડું ઘણું તમે બનાવ્યું હોય તો એ પણ તમે એમાં પ્રેઝન્ટ કરી શકો છો કે સર અમારા જે ફિઝિકલ સ્ટ્રક્ચર જરૂરી છે. હવે અહીંયા એક પોઈન્ટ હું તમને ક્લિયર કરી દઉં કે આપણે જે પ્રોજેક્ટ 5મા સેમેસ્ટરમાં અને પ્રોજેક્ટ 6થા સેમેસ્ટરમાં આવે છે, તો તમારો આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ સેમેસ્ટર 6 માં થશે. સેમેસ્ટર 5 માં તમારે 50% કામ કરવાનું છે, જેમાં પ્રોજેક્ટ આઈડેન્ટિફાઈ કરવો, લિટરેચર રિવ્યુ કરવો અને કોમ્પોનન્ટ લઈ આવવા અને પાર્શિયલ સ્ટ્રક્ચર તૈયાર કરવું. આટલું જ તમારો ફાઇનલ પ્રોજેક્ટ તૈયાર ક્યારે થશે? 6થા સેમેસ્ટરમાં. આ એકદમ ક્લિયર કર દો આ પોઈન્ટ અહીંયા. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ સર. ઓકે, સ્ટેપ્સ ફોર પ્રોજેક્ટ વર્ક એટલે કે તમે કયા સ્ટેપ્સ પ્રોજેક્ટમાં વર્ક માટે કયા સ્ટેપ્સમાંથી પસાર થશો. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ છે ઇન્ટરેક્ટ વિથ ધ ઇન્સ્ટિટ્યૂટ ગાઈડ ઓર ઇન્ડસ્ટ્રી. એટલે કે ધારો કે તમારે તમારું ટાઇટલ સિલેક્ટ કરવું છે, તો એ ટાઇટલ સિલેક્શન માટે તમે ઇન્ડસ્ટ્રીમાં પણ જઈ શકો છો કે ભાઈ મારે કોઈ પ્રોજેક્ટનું ટાઇટલ સિલેક્ટ કરવું છે, એ ઇન્ડસ્ટ્રી પર્સન તમને ગાઈડ આપી શકે છે. અથવા તમે તમારા ગાઈડ સાથે બી કન્સર્ન કરી શકો છો કે સર મારે આ એરિયામાં કામ કરવું છે, તો હું કયા ટોપિકના લેવલે કામ કરું, એના માટે ગાઈડનું તમે ગાઈડન્સ લઈ શકો છો. સિલેક્ટ ધ ફોકસ પ્રોજેક્ટ ટાઇટલ. ફોકસ એટલે કે આપણે શું કરીએ છીએ, અમુક પ્રોજેક્ટ ટાઇટલ્સ ડિફાઇન કરીએ છીએ કોલેજ લેવલે જ, અને એની ગૂગલ શીટ છે એ વિદ્યાર્થીઓ સાથે શેર કરીએ છીએ કે ભાઈ આ પ્રોજેક્ટ ટાઇટલ્સ છે, જે કોઈ લેવા માંગતા હોય, આપણને એવું લાગે કે આ સરે ટાઇટલ શેર કરેલું છે ને હું બનાવી શકું છું, તો તમે ડાયરેક્ટલી એ ટાઇટલ સિલેક્ટ કરી શકો છો. એ ગૂગલ શીટ તમારી સાથે શેર કરવામાં આવશે. અથવા બીજી કઈ રીતે કરી શકો તમે? થ્રુ ધ ડિસ્કશન વિથ ધ ઇન્સ્ટિટ્યૂટ ગાઈડ ઓર ઇન્ડસ્ટ્રી. અથવા તો પછી તમારે ઇન્ડસ્ટ્રીમાં જઈને જોવું પડે કે કયા ટોપિકનું સિલેક્શન કરી શકું છું, અથવા તો ગાઈડ સાથે પણ ડિસ્કસ કરી શકાય. ગેધર ઇન્ફોર્મેશન એન્ડ ઓર્ગેનાઇઝ. જેટલી પણ તમને ટોપિક વિશે જેટલી માહિતી મળે છે એ માહિતીને બધી કલેક્ટ કરો, એને વ્યવસ્થિત ફોર્મમાં ગોઠવીને ઓર્ગેનાઇઝ કરો. અને તમારા પ્રોજેક્ટ રિપોર્ટમાં પણ લિટરેચર સર્વે એવું એક ટોપિક હશે, તો લિટરેચર સર્વેમાં તમે બતાવો કે ભાઈ અમે આ ઇન્ડસ્ટ્રીની વિઝિટ કરી, આટલા મેગેઝિન્સ અમે રીડ કર્યા, ગાઈડ સાથે આટલા ડિસ્કશન કર્યા, તો એ શું થશે, તમારા પ્રોજેક્ટ રિપોર્ટમાં જ એક લિટરેચર રિવ્યુનો ભાગ બની જશે. ડિફાઇન એન્ડ એક્સપ્લેન ધ પ્રોબ્લેમ ડેફિનેશન. આ પોઈન્ટ આપણે કીધું કે ભાઈ આપણે જે પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો એને સમજાવવાનો છે અને એક્ઝેક્ટલી ડિફાઇન કરવાનો છે. Seek the guidance from guide and update.
તમે જે પણ કામ કરો છો, ધારો કે પ્રોજેક્ટ સિલેક્ટ થઈ ગયો છે, એનો સર્કિટ ડાયાગ્રામ તમે જોઈ લીધો છે, તો તમે માર્કેટ સર્વે કરો કે ભાઈ બધા કોમ્પોનન્ટ્સ આપણે માર્કેટમાં અવેલેબલ છે. જો કોઈ માર્કેટમાં કોઈ કોમ્પોનન્ટ્સ અવેલેબલ ના હોય કે કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો એ પ્રોબ્લેમ માટે તમે ગાઈડ ને મળો કે સર આમાં આવો પ્રોબ્લેમ થાય છે, બરાબર છે. તો સમયાંતરે ગાઈડને અપડેટ કરતા રહો અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ગાઈડને પૂછતા રહો. નેક્સ્ટ સ્લાઇડ સર. છઠ્ઠો પોઈન્ટ છે આપણો પ્રિપેર એન્ડ સબમિટ ધ પ્રોબ્લેમ ડેફિનેશન. આપણે એની પ્રોબ્લેમ ડેફિનેશન છે તૈયાર કરવાની છે અને આપણા ગાઈડને સબમિટ કરી દેવાની છે. 7 છે કન્સીવ એન્ડ ડ્રો ધ જનરલ બ્લોક ડાયાગ્રામ. એટલે કે મેં તમને કીધું એમ મોટા ભાગે જો તમે પ્રોજેક્ટ જુઓ, કોઈ BE ના પ્રોજેક્ટ હોય કે ME ના પ્રોજેક્ટ હોય, તો એમાં આપણને ક્યારેય સર્કિટ ડાયાગ્રામ જોવા મળતો નથી. શું કામ? કારણ કે જો સર્કિટ ડાયાગ્રામ એ લોકો ડિસ્ક્લોઝ કરે તો સર્કિટ ડાયાગ્રામ મોટા ભાગે લોકો ડિસ્ક્લોઝ કરતા નથી. મોટા ભાગે તમને શું જોવા મળશે? બ્લોક ડાયાગ્રામ. એટલે કે તમે જે કામ કરો છો એનો બ્લોક ડાયાગ્રામ જો અવેલેબલ હોય તો સારું છે, નહીતર તમારે તમારી રીતે બનાવવો પડશે. ધારો કે તમે કોઈ ઇલેક્ટ્રિક સાયકલ બનાવો છો તો એની અંદર બ્લેક બોક્સમાં તમે બેટરી બતાવો છો, મોટર બતાવો છો, પછી એના જે સ્પ્રોકેટ્સ હોય છે સ્પ્રોકેટ્સ બતાવો છો, અને સ્પ્રોકેટ્સ થી એનું ચેઇન થી ટ્રાન્સમિશન થાય છે. ઇન ઓલ કે તમે તમારી રીતે એનો બ્લોક ડાયાગ્રામ કન્સીવ કરવો પડશે કે ભાઈ ધારો કે હું મારી રીતે પ્રોજેક્ટ બનાવું છું તો આનો બ્લોક ડાયાગ્રામ આપણે કઈ રીતે બનાવી શકીએ એ તમારે પોતે પણ વિચારવું પડશે. એના પછી આવે છે ડેવલપ સર્કિટ ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામ પછી નેક્સ્ટ આવશે સર્કિટ ડાયાગ્રામ કે જે આપણે ડિસ્કસ કરી લીધો છે. એના પછી આવશે અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ. એમાં દર્શાવેલું છે કે આ બે પોઈન્ટ કોને લાગુ પડે છે કે જે લોકો માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર પ્રોજેક્ટ બનાવે છે એના માટે લાગુ પડે છે. સિમ્યુલેટ ધ સર્કિટ. સિમ્યુલેટ ધ સર્કિટ ઇફ રિક્વાયર્ડ. જો તમારી જરૂર હોય તો તમે સર્કિટને એક્ચ્યુઅલ ફેબ્રિકેટ કર્યા પહેલા સિમ્યુલેશન કરી શકો છો. હવે એના પછી આવે છે પ્રિપેર ધ પ્રોજેક્ટ રિપોર્ટ એઝ ફોર્મેટ. હવે આ બહુ મહત્વનો મુદ્દો છે. વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવે છે તો આપણે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર ફોર્મેટ આપેલું છે કે આપણા પ્રોજેક્ટ રિપોર્ટની ફોન્ટ સાઇઝ કેટલી રાખવી જોઈએ, ફોન્ટનો પ્રકાર કેટલો રાખવો જોઈએ, ટાઇટલ છે એ ટાઇટલના ફોન્ટ કેટલા રાખવા જોઈએ. તો હંમેશા એ જ ફોર્મેટમાં તમારે રિપોર્ટ બનાવવો. અને નેક્સ્ટ છે પ્રિપેર ધ પીપીટી પ્રેઝન્ટેશન. આપણે આગળ વાત કરીએ એમ કે ભાઈ સેમિનાર 1 ના 10 માર્ક, સેમિનાર 2 ના 10, સેમિનાર 3 ના 10. તો આ દરેક સેમિનાર માટે તમારે શું કરવું પડશે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવું પડશે કે જે પ્રેઝન્ટેશનના આધારે તમારું માર્કિંગ થશે. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. આભાર મિત્રો. So, thank you, Pathi sir, for delivering your speech. હવે તમામ વિદ્યાર્થીને એક અગત્યની સૂચના આપવાની છે કે આજે આપણો પાર્ટ 1 પૂરો થાય છે. આવતીકાલે પાર્ટ 2 માટે સમયસર 4:25 જોઈન થઈ જવું. બીજી વસ્તુ કે આવતીકાલે આપણે ફીડબેક ફોર્મની લિંક આમાં આપીશું, બરાબર? હવે એ ફીડબેક ફોર્મની લિંકમાં જઈ અને તમારે ફીડબેક ભરવાનો છે. એ જો ફીડબેક ભરેલો હશે તો તમને ઈ સર્ટિફિકેટ આપવામાં આવશે, બરાબર? તો આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. અંદર લિંક આપશે, એ લિંક ઓપન કરીને તમારે ફીડબેક ભરવાનું છે, બરાબર? તો આજે આપણે પ્રોજેક્ટ કેવી રીતે એનું ટાઇટલ સિલેક્ટ કરવું, પ્રોજેક્ટ કેવી રીતે સિલેક્ટ કરવો અને એને કેવી રીતે વધુ સારી રીતે પૂર્ણ કરી શકાય એના વિશે આપણે ચર્ચા કરી. અને સારી રીતે પૂર્ણ શું કરી શકાય, એનો આપણે કેવું બેનિફિટ લઈ શકાય, ક્યાંથી ગ્રાન્ટ લઈ શકાય, તમામ આપણે મુદ્દાઓ અહીંયા જોઈ લીધા, બરાબર? તો આપણે વધુમાં SSIP સ્કીમ વિશે આપણે ડિટેલમાં જાણકારી મેળવવાની છે, કારણ કે બહુ જ ઉપયોગી છે. અને એના વિશે ડોક્ટર PA વાઘેલા આવતીકાલે આપણને વિસ્તૃત માહિતી આપશે. અને આવતીકાલે ભાટી સર પણ એમનું જે સેકન્ડ પ્રેઝન્ટેશન છે, એટલે કે હજુ પણ વિસ્તૃત છણાવટ આના ઉપર એ આવતીકાલે કરશે, બરાબર? તો કરીએ છીએ
હું આપણે પટેલ સાહેબને વિનંતી કરું છું કે આ જે અત્યારે પૂર્ણ કર્યું તો એના વિશે થોડી સેકન્ડ વિદ્યાર્થીઓ માહિતી આપે. ઓવર ટુ પટેલ સર. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે પ્રોજેક્ટ વિશે ઘણી માહિતી તમને મળી ગઈ હશે. હજુ આવતીકાલે બી બીજી માહિતી મળશે. બધાને તમારા ઘણા ડાઉટ ક્લિયર થશે. જો કોઈ બી હજુ ડાઉટ હોય તો તમે ચેટ મેસેજ થ્રુ યા મેલ થ્રુ બી માહિતી માગી શકો છો. હજુ બીજા વિદ્યાર્થીઓને વધુમાં વધુ આપણે એની માહિતી આપો કે આ પ્રોજેક્ટની કામગીરી આપણે શરૂ થઈ ગઈ છે. ઘણી માહિતી મળી ગઈ હશે તો હવે એ અંગે વિચારવાનું, ગ્રુપ બનાવવાનું પણ સ્ટાર્ટ કરી દો. હું આશા રાખું કે આપણે જ્યારે બીજી વખત મળીએ ત્યાં સુધીમાં એટલીસ્ટ તમારું ગ્રુપ તો આઈડેન્ટિફાઈ થઈ ગયું હોય કે ભાઈ અમે આ 4 મિત્રો કે 5 મિત્રો ભેગા થઈને બનાવીશું. ગ્રુપ સિલેક્શનમાં બી ધ્યાન રાખજો કે એવું ના થાય કે એક જ વ્યક્તિ કામ કરે અને બાકીના વ્યક્તિઓને કશી જ ખબર ના. બેટર છે કે આ જે ઇન્ફોર્મેશન છે બધાને પાસ ઓન કરો. હજુ બધાને લોગિન કરાવો કે સારી ઇન્ફોર્મેશન છે. હજુ કાલનો સેશન ઘણું સારું થવાનું છે. પ્રોજેક્ટ વિશે તમારી ઘણા ડાઉટ છે આની અંદર ક્લિયર થઈ જશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ પટેલ સર. તો વિદ્યાર્થીને હું સેશન પૂર્ણ થાય પહેલા એક છેલ્લી વાર સૂચના તમને આપી દઉં છું કે આજે કેટલાક વિદ્યાર્થીઓ અંદર જોડાયેલા નથી, બરાબર? તો તમારા જે બી મિત્રો હોય તમારા સર્કલમાં એ લોકોને તમે જાણ કરો કે આવતીકાલના સેશનમાં જરૂરથી ભાગ લે. એમાં ફીડબેક, જે ફોર્મની લિંક આપવામાં આવે એમાં ફીડબેક ભરે તો જ સર્ટિફિકેટ મળશે. અને બીજી વસ્તુ કે આ એક ડિપાર્ટમેન્ટ, ભલે વેબિનાર છે પણ ડિપાર્ટમેન્ટ ની અંદર આપણે જેમ લેક્ચર કે લેબ થતા હોય છે એ પ્રમાણેની જ એક્ટિવિટી છે. એટલે કે ઈચ્છા હોય તો અંદર એન્ટર થવાનું ને બહાર નીકળી જવાનું, એવું આમાં કરવાનું નથી હોતું, બરાબર? આને પણ તમારે સિરિયસલી લેવાનું છે, બરાબર? અત્યારે આપણે વધારે ભલે બીજી ચર્ચા આના વિશે નથી કરતા પણ તમારા વિદ્યાર્થી મિત્રો જે બી છે ગ્રુપમાં